જેટલી વાર બાંધણી પહેરો નવું જ લાગે. આ ઓઢણો છે કેવું સરસ છે ને નીચે આવી રીતે આવશે. તો મિત્રો હવે હું તમને ભાવનું કહું કે આપણે ભાવ શું છે. જો હાય મિત્રો, કેમ છો? તો મજામાં જશો તમે? તો આજે આપણે બ્લોગ ચાલુ કરી નાખ્યો છે. વાગ્યા છે કેટલા 4:07 થઈ છે. તો આપણે વિચાર્યું કે નવો સ્ટોક કપડાનો આવ્યો ને તો મેં કીધું બતાવી દઈએ. આજ બ્લોગ બનાવી તો સરસ સરસ મજાના કલર આ તો નવી પેટર્ન આવ્યા છે તમને બતાવું. મસ્ત બાંધણીમાં છે, પછી વર્કમાં છે, એવા કેટલાય સરસ આવ્યા છે. આજે થોડોક ટાઈમ તો આપણે ટાઈમ નહોતો એટલે પછી બ્લોગ બનાવ્યો નહોતો. તો આજે મેં કીધું કે હાલો તો તમે જોજો છેટ સુધી કે કેવા કેવા કલર છે, નવા નવો સ્ટોક લઈ આવ્યા છીએ એટલે. તો હાલો તમને બતાવી. તો આપણે મિત્રો જો આપણે સરસ કલર આવ્યા છે, જેમાં કે આમાં છે ને આપણે આવી રીતે જોઈએ હશે અને આવી રીતે દુપટ્ટો હશે. આ દુપટ્ટો છે અને આ એનું સલવારનું કાપડ છે. ના મસ્ત છે, જો વર્ક છે ને પહેર્યા હોય તો સરસ લાગે. આ આપણે આનું છે આ દુપટ્ટો, આડી દુપટ્ટો આ છે, અસલ ચેક્સ વાળો છે, એકદમ ફૂલ સાઈઝ. જો કેટલો સરસ દુપટ્ટો છે, બહુ મોટો છે, ઓઈઢો હોય ને તો સરસ લાગે. આથી સરસ વર્ક વાળા ને એમાં આવ્યા છે. બાંધણીના તો આવે જ છે મારી આગળ, હું બાંધણીના તો સ્પેશિયલ મંગાવું. આ ફેરે નવું આવ્યું હતી કે તમે બેની કે આ તમે જોવો નીકળે તો એમ છે સારું કાપડમાં ને બધું વર્ક વાળું સારું છે, એમાં ચોટાડેલું ને એવું નથી કે નીકળી જાય. આ દુપટ્ટો છે ને સલવાર છે, સલવારનું કાપડ આપણે આવી રીતે રહેશે. જો આ બધું પાંચામાં આવશે ને મસ્ત લાગે. તમે પેટર્ન નીકળી છે તો આપણે પેરમાં ના કુર્તી ટાઈપ કરશે ને તો સરસ લાગશે. એમને પંજાબી ડ્રેસ પહેરાશે તો હાલશે. આજે કે મેં પહેર્યું છે ને એ આ ડ્રેસનું હતું પણ મેં પેર કરી નાખી હતી એમ. તો આપણે આનું આ છે. પછી આ જ રીતે છે ને આ બધા કલર છે એના. આ કલર આવશે અને બધાથી સરસ કલર આ મેન કેવો સરસ છે, એનાથી સરસ કલર છે આપણે આમાં જ છે. આ અલગ બુટા વાળું છે, પછી આવું છે બધું આ સાઈડ છે. આ કાપડ ના કાપડ અને આ બાટિકમાં અત્યારે બાટિક છે ને કોટન માંથી આવ્યું છે એકદમ. એટલે ઓલું બીજું બાટિક આવતું તો તમને ખબર જ ખ્યાલ જ હશે કે બાટિક કેવું હોય. આમાં ફૂલ સાઈઝ ના અત્યારે ઓઢણો ચેન્જ આવ્યો છે, તમને બતાવો. આ રીતે આપણે આ બાટિક છે. દુપટ્ટાનો સરસ આવ્યો છે, દુપટ્ટાનું કામ સારું છે. ઓમાં તો એકદમ છે ને જરી જતા હતા એવા દુપટ્ટા હતા. આથી જો દુપટ્ટાનું કામ સરસ કામ છે, મોટું એકદમ છે. આમ પહેર્યું હશે ને તો સરસ લાગશે. બાકી આ છે એનું સલવારનું કાપડ અને આ છે કુર્તો. આ બાટિકમાં ને બાટિકમાં કલર છે ને આ રીતે છે. આ લીલો અને લાલ છે, લીલો અને લાલ આ છે. એટલે આમાં આવું છે કે આ સલવારનું કાપડ લીલો છે ને તો આનું લાલ આવે એવું છે. આનું આ છે અને આ કાપડ બહુ આ મસ્તીનું છે. એમાં આ છે હળદર કલર. અને જે રીતે આપણે આમાં જોયું ને આ વચમાં તમને દેખાડું ને હમણાં દેખાડું ને પહેલે એમાં જ આપણે છે ને આ છે. આની કામ સરસ છે કેમ કે આમાં બાંધણી આવશે. જો છે ને આ છે બાંધણી. મને બાંધણી બહુ જ ગમે કેમ કે જેટલી વાર બાંધણી પહેરો નવું જ લાગે એમ. આ બાંધણીનું છે, આ બાંધણીની સલવાર છે સરસ. આમાં આ કલર નહીં જાય તમારે ને કામે સારું છે એકદમ. બુટા મોટા બુટા છે એમાં બાંધણીના લીધા છે એટલે ભરેલા. હું આ ભરતી એટલે મને ખબર છે. અને ઓઢણો સરસ છે. જો હમણાં છે આમાં કલર સરસ છે, તમને બતાવું. એમાં આમાં કલર છે ને એક આ કલર છે. ઉભાડે પહેલે છે ને આવી રીતે રાખી
એક આપણે શું કીધું, આ કલર છે અને એક આ કલર છે અને એક આ કલર છે. આ તો નાના કલર અને બાટીકમાં એક આ કલર છે અને બીજું એક ક્યાં ગયું, એક આપણે આનું કલર છે, આ સરસ કલર છે, એ આપણે આ કલરમાં છે. કેસર બાંધણીના બતાવું તમને. આ બધાને જવા દઈએ આપણે થોડુંક. આ બાંધણીના કલર જો અને જોતા ભેગા ગમી જાય ને એવા સરસ કલર છે. આપણે આ રહ્યા, આ છે બાંધણી ઝેરી લીલો. એમાં આપણે આવશે આ સલવારનું કાપડ ના દુપટ્ટો આનું. પછી એ જ રીતે આવી રીતે લાલ ને મરૂન છે, મરૂન ને અચ્છા લીલો છે. એ આપણે આવી રીતે અને આની સલવાર રહેશે આ રીતે. જેમ કે આમાં અલગ અલગ છે, કોઈને એક કલર કરવું હોય તો વાંધો નહીં. આપણે તો આ બહુ ગમ્યો, મને પીળું ગમે તો નવીનમાં આવે ને એટલે નવીનમાં જ ન હોય પીળું તો કેટલી વાર પહેરી લીધું, પણ જેટલી વાર પીળું આવે તેમ લઈ લો. કેટલા પીળા પીળા કલર થઈ ગયા છે મારા. ખુદને ખબર નથી કે મેં કેટલી વાર પીળું પહેરી લીધું છે. બજારમાં જાઉં તો પીળું કલર આમ જોઉં ને એમ થાય કે લઈ લઈ. આપણે આનું જ છે લીલું, આનું છે. આપણે આ મસ્ત કલર છે. આ છે ટમેટોમાં, આછો ગુલાબી છે, ટમેટો નથી, સોરી. આની સરસ કામ છે, મેંદિયાની ને બજરીની એવી ટાઈપનો કલર છે. આમાં અલગ દેખાશે ને આછો ગુલાબી. તો આ જ આપણું આર્યું સ્ટોક તમે જોવો છો. ઉભા રહેજો, સરખું બતાવી દો. આપણે આવી રીતે અલગ અલગ છે. પછી સફેદ રાખી દઈશું. એમ તો કેટલી વાર જેટલી વાર ગરાગ આવે એટલી વાર સફેદવાનું રાખવાનું મારું આઈલ જ રાખતું હોય. તો આવી રીતે આપણા બાંધણીના કલર આપણે આટલા છે, એમાં તો કેટલા નીકળી ગયા કલર. આવી રીતે આવશે ને એક આવી રીતે અને આમાં જ વર્કવાળા બીજામાં. તો મિત્રો હવે આપણે મારો આવી રીતે થોડું થોડું હાલતું જ હોય. કોઈ પણ કેટલા ટાઈમથી ના બંધ હતું. શું કામ? કેમ કે કોટનું કામ આવી ગયું હતું. આપણે એમાંથી નવરા નહોતા થતા. હજી જેવું પડ્યું છે તમે આમ જોજો, એમને પડ્યું છે. એમાં પણ એવું છે કે આખી ચેન બદલાવાની છે ને ટાઈમ હોતો નથી. એમાં પૂરો 2-3 દી લાગશે મને આખા ચેન, કેમ કે આખા ચેનમાં જ નથી દુકાનમાં. જથ્થાબંધી લઈને તો જ ફેર પડે ને. એટલે જથ્થાબંધ મંગાવ્યું તો હજી આવ્યું નથી ને એક લેવા જાય તો મને મોંઘું પડે. એટલે રાજકોટથી માલ આવવાનું છે ને તો એમાં જથ્થાબંધથી મંગાવું તો એ આવ્યું નથી ને તારે એટલા પડ્યા છે તો કદું વહી ગયા હોય. અને કડીના હતા નહીં તો મોકલાવી દીધા. હવે સિલાઈ કરવાના ને એ જ રાખ્યા છે. અને બાકી હવે ધીરે ધીરે આપણે આમાં નવરું રહેવાનું નહીં. તો મિત્રો હવે હું તમને ભાવનું કહું કે આપણે ભાવ શું છે. જો આપણે આજે પહેલા ડ્રેસ રહ્યા ને એ વર્કવાળો કુર્તો આવશે ને બાંધણીની સલવાર ને બાંધણીની ચોયડી, તો આ છે આપણે 700 રૂપિયાનો. આપણે આમાં કલર અટામાં છે ને 4 છે અને તે પછી ખાલી વર્કનો આવશે. આમાં બાંધણી છે નહીં, આ ખાલી વર્કવાળા જ છે, બુટાવાળા. અને આપણે કચ્છી વર્ક કહીએ ને એ ટાઈપના છે. આ તમને મળશે જેમ કે આવા મળશે, મેં તમને પહેલા દેખાડ્યા નહોતા, આ એવા છે. તો તમને આ મળશે 550 આ 550 આવશે. એમાં કલર 6 છે આપણે. અને જે આ બાટિકમાં છે બજારમાં 450 મળે છે, પણ આનો દુપટ્ટો તો ખાલી 200 છે. જે તમે બાટિકનો દુપટ્ટો જે લેતા હશે ને 250-200 આપણે એ તમને મળશે બજારમાં. એવો જબરદસ્ત આવે છે મોટો. તો એ જ આપણે આ કુર્તામાં એ જ દુપટ્ટો દીધો છે. તો આ છે આપણે 500માં. અને પછી રહી આ બાંધણીના, એ તો તમને ખબર જ હશે કે પહેલે હું એ જ ભાવમાં વેચતી હતી ને આમાં એ જ ભાવ છે. આ 650. જે પણ કલર લેવું હોય
એ આ 650 મળી જશે. હવે આપણે આટલા છે જેમાં તમને ભાવ તમને કહી દીધા છે. તો કમેન્ટમાં કહેજો તમને કયા કલર ગમે છે ને કેવો બાંધણીનો આ ડ્રેસ છે ને ક્યાં સારા લાગે છે. તો મિત્રો આજે આપણો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી. તો લાઈક કમેન્ટ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરશો તમને આગળ વધવાની હિંમત મળે છે. તો બાય બાય.